રામ ને સીતારામ બધાને કેમ છો બધાય? તો તમે આ બોર્ડ વાંચી રહ્યા હશો. નેચરલ આઈસ્ક્રીમ છે, શેક છે, ફીલ ધ નેચરલ્સ અહીંયા હું છે. તમને કેવું લાગ્યું? તમે અહીંયા જોઈ આવ્યા છો. અમારા ઘરની થોડીક દૂરી ઉપર જ છે. બહુ સરસ આઈસ્ક્રીમ મળે છે. મેં શેક લીધો તો કિટકેટ શેક છે કે બહુ ટેસ્ટી હતો અને પ્લાસ્ટિકના ગ્લાસમાં મળી જશે તમને. આ છે નેચરલ આઈસ્ક્રીમ. અહીંયા તમને મળી જશે ઓપ્શન્સ જોતું હોય તે. વોફલ મળે, આઈસ્ક્રીમ મળે, કેન્ડી મળે, શેક મળે, ફ્રૂટ બ્લાસ્ટ મળે. જોઈ શકો તમે વાંચી પણ શકો છો કહું શું છે. હમણાં જ ઓપન થયું છે. કેવું સરસ લાગે છે ને. આ છે તેનું મેનુ. અહીંયા ટીવી પણ છે. અંદર પણ એક રૂમ હશે. આપ ફોન પણ કરી શકે છે, પેટીએમ કરી શકે છે, કેશ દઈ શકે છે, પેટીએમ દઈ શકે છે. આ કેવું સરસ ત્યાંનો સીન છે, વ્યૂ છે. બહુ સરસ લાગ્યું મને. તો તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં કહેવું. એવરીથિંગ ઇઝ અ ગુડ વિથ આઈસ્ક્રીમ એમાં લખ્યું છે. વાવ, કેવા મસ્ત ટ્રી છે. જોઈ શકો છો ટ્રી છે, ગણપતિ બાપાનું ફૂલ. આના પાછળ કિચન છે જ્યાં તે મારો શેક બનતો હતો. હવે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવવા લઈ જાઉં છું. સો કમ વિથ મી. તો આ છે આઈસ્ક્રીમનો અચે ગેટ. એવરીથિંગ ઇઝ ગુડ વિથ આઈસ્ક્રીમ લખ્યું છે. આવું છે. જોઈ શકો છો કેવું સરસ બળદ કાઢું છે. હું તો બળદને રમાડવા માંડી. શિખર પર જવાનો કોઈ સરસ માર્ગ નથી. એને કરવા માટે મારા પાસે કોઈ ઓપ્શન નથી. તમે મને કમેન્ટમાં કહી શકો છો બેસ્ટ કરીને. હવે આ જે તમને પિક્ચર દેખાય છે ને એનાથી પણ મસ્ત શેક આવ્યો હતો મારો. એ શેકનો વિડીયો હું તમને કાલે બતાવી દઈશ. એના પછી અમે ફૂડમાં કંઈક આછળ કુચળ ખાવા ગયા હતા, એટલે કે ઢોસો કે એવું કંઈક. અમે ઢોસો ખાતો આટલું કુચળનો. આપણે બાપુની કથા મળી જશે. આ કેવું સરસ બધું પિક્ચર્સ છે, બધાય છે એમાં. તો આ રહ્યું મારું કિટકેટ છે. એવું ટેસ્ટી હતું. અત્યારે વિડીયો છે મને ખાવાનું મન થઈ ગયું. બહુ ટેસ્ટી હતું. આઈ લાઈક ધીસ. એના ભેગી મને વેફર પણ મળી ગઈ હતી, જે પણ બહુ ભાવે મને. કિટકેટ આવ્યું મને બે. ને કેવું મસ્ત છે. મને તો બહુ જ ભાવ્યું. અને આની પ્રાઇસ માત્ર 200 રૂપિયા છે. કાં તો 200 રૂપિયા છે, કાં તો 170 રૂપિયા છે. મને બહુ ભાવ્યું ને હું વેફર પણ ખાવા માંડી. કેવું સરસ છે. એના ભેગું ટીશ્યુ પણ મળી જશે, ટ્રે પણ મળી જશે. તમે કેવાને ગયા છો તો કહેજો ને મને કમેન્ટમાં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. એવરીવન સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ.